જાસૂસીના આરોપમાં પકડાયેલી જ્યોતિ મલ્હોત્રા પર મોટો ખુલાસો થયો છે। રિમાન્ડમાં એક બાદ એક રાજ સામે આવી રહ્યા છે। એક બાદ એક રાજ ખોલી રહી છે જ્યોતિ મલ્હોત્રા। પહેલગામ હુમલા પહેલા પણ પાકિસ્તાન ગઈ હતી જ્યોતિ। હુમલાથી એકદમ પહેલા પહેલગામ પણ ગઈ હતી જ્યોતિ। તો ટ્રાવેલ વિડીયોના નામે પહેલગામ અને પાકિસ્તાન ગઈ હતી જ્યોતિ મલ્હોત્રાએ। ચીન યાત્રા કરી હોવાનું પણ સામે આવ્યું છે। જોકે હજુ ચીનની યાત્રા કરવા પાછળનો હેતુ સામે નથી આવ્યો। તો એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે। જે રીતે જાસૂસીના આરોપમાં જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે, તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જાસૂસીના આરોપમાં પકડાયેલી જ્યોતિ મલ્હોત્રા પર મોટો ખુલાસો થયો છે। રિમાન્ડમાં એક બાદ એક રાજ ખોલી રહી છે જ્યોતિ મલ્હોત્રા। તો પહેલગામ હુમલા પહેલા પણ પાકિસ્તાન ગઈ હોવાનું સામે આવ્યું છે। તો હુમલાથી એકદમ પહેલા પહેલગામ પણ ગઈ હતી જ્યોતિ। ટ્રાવેલ વિડીયોના નામે પહેલગામ અને પાકિસ્તાન ગઈ હતી જ્યોતિ મલ્હોત્રાએ। ચીન યાત્રા કરી હોવાનું પણ સામે આવ્યું છે। જોકે હજુ ચીનની યાત્રા કરવા પાછળનો હેતુ સામે નથી આવ્યો। તો જે રીતે પૂછપરછ કરવામાં આવી રહી છે, એક બાદ એક ખુલાસા કરવામાં આવી રહ્યા છે। પહેલગામ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે જ્યોતિને લઈ, અને તે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। તો જાસૂસ જ્યોતિ વિશે વાત કરીએ। જાસૂસ જ્યોતિ રિમાન્ડમાં યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની પૂછપરછ કરવામાં આવી રહી છે। તેની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવી છે અને એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે। NIA સહિતની એજન્સી સવાલ કરી રહી છે, જેમાં એક બાદ એક વાત સામે આવી રહી છે। ચીન યાત્રાની પણ વાત સામે આવી રહી છે, પાકિસ્તાનની વાત સામે આવી રહી છે। તો લક્ઝરિયસ લાઈફ વિદેશ યાત્રાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે। જે રીતે સામાન્ય ઘરમાંથી આવતી જ્યોતિ મલ્હોત્રા જે છે તે લક્ઝરિયસ લાઈફ જીવતી હતી, તેને લઈ તપાસ કરવામાં આવી રહી છે। જ્યોતિને ક્યાંથી ફંડિંગ થતું તે અંગે સવાલ જવાબ કરવામાં આવી રહ્યા છે, તે અંગે સવાલો કરવામાં આવી રહ્યા છે। સામાન્ય પરિવારમાંથી આવતી આ જ્યોતિ લક્ઝરિયસ લાઈફ જીવતી હતી। મોબાઈલ લેપટોપને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યા છે। તો તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે જ્યોતિને લઈને। તપાસ એજન્સીને મહત્વના પુરાવા મળી આવ્યા છે। તો જે રીતે તપાસ કરવામાં આવી રહી છે, તો મહત્વના પુરાવાઓ પણ મળ્યા હોવાનું સામે આવ્યું છે। અન્ય દેશના લોકો સાથે સંપર્ક અને આર્થિક વ્યવહાર પણ મળી આવ્યા છે। જે રીતે તપાસ કરવામાં આવી રહી છે, મોબાઈલની તપાસ કરવામાં આવી રહી છે, લેપટોપની તપાસ કરવામાં આવી રહી છે। જ્યોતિના 3 પાકિસ્તાન પ્રવાસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। જે રીતે પહેલગામ હુમલાના પહેલા જ તે પાકિસ્તાન ગઈ હોવાનું પણ સામે આવ્યું હતું, પહેલગામ ગઈ હોવાનું પણ સામે આવ્યું હતું। કોઈ એજન્ડાના ભાગરૂપે પાકિસ્તાન ગઈ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। તેના પાકિસ્તાનના જે વિડીયો હતા તે પણ સામે આવ્યા હતા। તો જ્યોતિને પાકિસ્તાનમાં મળતી હતી VIP ટ્રીટમેન્ટ, તે વિડીયો પણ અમે આપને બતાવ્યો હતો કે તેને ત્યાં VIP ટ્રીટમેન્ટ મળતી હતી, તેનો વિડીયો સામે આવ્યો છે। તો તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। આતંકી હુમલા પહેલા પાકિસ્તાન અને પહેલગામ પ્રવાસ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે। જે રીતે જ્યોતિની પૂછપરછ કરવામાં આવી રહી છે, અને હવે અમે આપને બતાવીશું પાકિસ્તાન એમ્બેસીમાં જ્યોતિ મલ્હોત્રા ગઈ હતી તે વિડીયો। क्या अरेंजमेंट है? सुपर चाचा अरे यार, तो यहाँ से ये एंट्रेंस है। की हाल है ਤੁਹਾਡੇ ਜੀ ਦਾਨਿਸ਼ ਜੀ? ਇਹ ਕੀ ਹੁਣ ਹੋ ਰਹੀ ਹੈ? ਨਾਲ ਵੀਡੀਓ ਬਣ ਰਹੀ ਹੈ। ਦਾਨਿਸ਼ ਜੀ ਤੁਹਾਨੂੰ ਜੀ बस मैं इतना खुश होगी देख के। इतना क्या अरेंजमेंट है? अच्छा जी, सुपर चाचा अरे यार, तो यहाँ से ये एंट्रेंस साहब मैं तो हिल गई। दानिश जी की वाइफ है मेरी। अस्सलाम वालेकुम, कैसे हो आप? सब अच्छे से हैं? हमारा योम पाकिस्तान जैसे आपका जो है ना 26 जनवरी है, ऐसे ही हमारी 23 मार्च है। इसमें क्रांति पाकिस्तान 1940 में मंजूर हुई थी। इसमें नेशनल डे? हाँ, नेशनल डे है ये हमारा। और इसमें रिपब्लिक डे? हाँ, रिपब्लिक को
योम पाकिस्तान हम इसे कहते हैं, पाकिस्तान डे। और अभी जो ये पार्टी होती है इसको क्या बुलाते हैं? अफ्तारी था, क्योंकि ये रमज़ान चल रहा है तो इसलिए अफ्तार कम डिनर था, तो अफ्तारी तो इतना ग्रैंड वेलकम और इतना अरेंजमेंट देख के बहुत मजा आया। हाँ, पाकिस्तानी तो ऐसे ही हैं जी। हाँ, कभी आओ आप भी हमारे हरियाणा, आएंगे हरियाणा, आइए आप हमारी गांव की खातिरदारी देखिए, मिलता जुलता होगा आपका उधर का। जी जरूर है। Where are you from? China. China. Great. Oh, I want to visit China. Beijing. Give me visa. I'll apply this time for Chinese visa and please allow me. You are Indian? Yes, I'm from here, Delhi. Thank you very much, sir. Enjoy. Have a તો આપ આ વિડીયો જોઈ રહ્યા છો પાકિસ્તાન એમ્બેસીમાં જ્યારે જ્યોતિ મલ્હોત્રા ગઈ હતી ત્યારનો આ વિડીયો છે, જે પાકિસ્તાની અધિકારી જેને ભારતે હાકી કાઢ્યો હતો તે અધિકારી દાનિશ અને તેના પત્નીને મળતી આ વિડીયો સામે આવ્યો છે। જ્યોતિ મલ્હોત્રા આ પાકિસ્તાની અધિકારી દાનિશ અને તેની પત્નીને મળી રહી છે। પાકિસ્તાની એમ્બેસીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયો સામે આવ્યો છે, તેને લઈ તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। કયા એજન્ડા સાથે તે પાકિસ્તાન ગઈ હતી તેનો તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। આ વિડીયો સામે આવ્યો છે, આપ જોઈ રહ્યા છો। જ્યોતિ મલ્હોત્રા જે ભારતે કાઢી મૂક્યો હતો, ભારતે હાકી કાઢ્યો હતો, તે અધિકારી પાકિસ્તાની અધિકારી દાનિશ અને તેની પત્ની સાથે વાતચીત કરતા જોવા મળે છે। તો હાલ આ પાકિસ્તાની એમ્બેસીનો આ વિડીયો જે છે તે સામે આવ્યો છે। તો આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ વિડીયો સામે આવ્યો છે જે અનેક સવાલો કરી રહ્યો છે અને ખાસ કરીને તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। તપાસ કરવામાં આવી રહી છે કયા પ્રકારનું જ્યોતિ એક સામાન્ય બ્લોગર હતી, જે રીતે હાલ તપાસ કરવામાં આવી રહી છે। સામાન્ય પરિવારમાંથી આ જ્યોતિ આવી રહી હતી, તો પાકિસ્તાનમાં જ્યોતિને વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી હતી। આપે વિડીયો પણ ઝી 24 કલાક પર જોયો તો પાકિસ્તાની એમ્બેસીના અધિકારી સાથે મિત્રતા થઈ હતી, તેની સાથે બાલી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે। તો પાકિસ્તાની અધિકારીના કારણે જ્યોતિનો વીવીઆઈપી ટ્રીટમેન્ટનો આ વિડીયો સામે આવ્યો છે। સામાન્ય ઘરમાંથી આવતી જ્યોતિ મલ્હોત્રાને લઈ અનેક ખુલાસા થઈ રહ્યા છે। તો જ્યોતિ પાકિસ્તાનમાં હાઈ પ્રોફાઇલ પાર્ટીઓમાં જોવા મળતી હતી, જેના અનેક વિડીયો પણ સામે આવ્યા છે। તો પાકિસ્તાનની પાર્ટીઓમાં આઈએસઆઈના અધિકારીઓ સાથે મુલાકાતના દ્રશ્યો પણ સામે આવ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે। તો હાલ પાકિસ્તાનમાં એમ્બેસીમાં ઇફતાર પાર્ટીમાં પણ જ્યોતિ દેખાઈ હોવાનું સામે આવ્યું છે। એક સામાન્ય બ્લોગર તો જ્યોતિ પાકિસ્તાન એમ્બેસીમાં ચીનના અધિકારીઓને મળતી પણ જોવા મળી રહી છે। ચીનના અધિકારીઓને પણ મળી હતી। તો જ્યોતિ 3 વાર પાકિસ્તાન જઈ ચૂકી છે તેવા પણ એક બાદ એક ખુલાસા સામે આવી રહ્યા છે। તો જ્યોતિએ ચીનનો પ્રવાસ પણ કર્યો છે, જ્યારે પાકિસ્તાન એમ્બેસીમાં ગઈ ત્યારે ચીનના અધિકારીઓ સાથે પણ મળતી જોવા મળી છે। પહેલગામ હુમલા બાદ પણ અધિકારીના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે, પાકિસ્તાન અધિકારીના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે। તો ભારતીય એજન્સીઓ જ્યોતિની પૂછપરછ કરી રહ્યા છે, તપાસનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। એક સામાન્ય પરિવારમાંથી આવતી જ્યોતિને લઈ અનેક ખુલાસા થઈ રહ્યા છે।